જિલ્લા પોલીસ દ્વારા સુશીલ અગ્રવાલના આગમન બાદ ગુનાખોરી ડામવા માટે વડોદરા જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શીર્ષક હેઠળ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે, જેમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસ ટીમ વધુ એક્ટિવ થઈ છે। આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને નેશનલ હાઈવે 48 પર પારેજ ગામ તરફથી વડોદરા તરફ આવનાર છે। જે બાતમીના આધારે પોલીસે ભરથાણા ટોલ પાસે વોચ ગોઠવીને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી। કારમાં વિદેશી શરાબની પેટીઓ ભરેલી મળી આવી હતી। આ શરાબ ભરેલી કાર સાથે વડોદરાના મકરપુરા શાલિગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના શામળકુવા ખાતે રહેતા મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઈ ગયા હતા। એલસીબીએ 108 નંગ વિદેશી શરાબની બોટલો, મોબાઈલ ફોન અને કાર મળીને 5.91 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।